નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડાભી ધર્મેશ અને તમારા બધાનું આપણે આ સરસ મજાની યુટ્યુબ ચેનલ ગુરુ ઓફ ગુજુમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક પણ કરી દેજો. વિદ્યાર્થી મિત્રો, આજના આપણા સરસ મજાના લેક્ચરમાં એક સરસ મજાનો શબ્દ શીખવાનો છે. એ શબ્દ કયો છે કે તો ધેર. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મતલબ બધાને પ્રોબ્લેમ થાય છે ભાઈ ધેરનો યુઝ કઈ જગ્યાએ કરવો. એટલે ધેર ધેર કરતા જ હોય છે પણ ખોટો યુઝ કરતા હોય છે. તો આ વિડીયોના અંત સુધી બન્યા રહેજો તો તમને ધેરનો યુઝ પ્રોપર રીતે કરતા આવડી જશે. રેડી છે વિદ્યાર્થી મિત્રો? તો એક સરસ મજાની ડેફિનેશન આપી દઉં કે ધેરનો યુઝ કઈ જગ્યાએ અને કેવી રીતના અને મતલબ કેવી રીતના કેટલી વાર કરો. રેડી છે? તો ધેરનો યુઝ આપણે બે રીતથી કરી શકીએ છીએ. હવે શું કીધું કે ધેર છે, ધેરભાઈનો યુઝ બે રીતથી કરી શકીએ છીએ. હવે પહેલી રીત શું છે કે કોઈ પણ પ્લેસ બતાવવા માટે આપણે ધેરનો યુઝ કરી શકીએ છીએ. શું કીધું કે કોઈ પણ જગ્યા, પ્લેસ, સ્થળ દર્શાવવું છે તો આપણે ધેરનો યુઝ કરી શકીએ છીએ. અને બીજી વસ્તુ શું છે કે જે વાક્યમાં સબ્જેક્ટ ના હોય, જે વાક્યમાં સબ્જેક્ટ કરતા ના હોય એવા જ પ્રકારના સેન્ટેન્સમાં આપણે ધેરનો યુઝ કરી શકીએ છીએ. રેડી છે? શું કીધું કે કોઈ પણ પ્રકારના સેન્ટેન્સમાં આપણે સ્થળ દર્શાવવું છે, જગ્યા દર્શાવી તો ધેરનો યુઝ થશે. બીજું, સેન્ટેન્સમાં સબ્જેક્ટ કરતા ન હોય ત્યારે આપણે ધેરનો યુઝ કરી શકીએ છીએ. રેડી છે? અને ધેરની હકાર, નકાર, પ્રશ્નાર્થ તમામ પ્રકારની વાક્ય રચના જોવાની છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. તમામ પ્રકારની માહિતી ડિટેલમાં તમને ખબર પડી જશે અને મસ્ત દેશી ભાષામાં તમને ખબર પડી જશે. રેડી છે? નેક્સ્ટ આગળ વધીએ. એક સરસ મજાની ઇન્ફોર્મેશન આપી દઉં કે ફ્રી લાઈવ સ્પોકન ઇંગ્લિશ વર્કશોપ તમારા માટે ઈ પણ પાછો 7 ડેઝનો સ્ટાર્ટ કરવામાં જઈ રહ્યા છીએ. મસ્ત મજાની મજા આવશે. 7 દિવસનો વર્કશોપ છે. સ્પોકન ઇંગ્લિશ તમારે જીવનમાં ફ્લુઅન્સી લાવવી છે, કોન્ફિડન્સ લાવવો છે, કમ્યુનિકેશન સરસ મજાની રીતે કરવું છે અંગ્રેજીમાં, તો ભાઈ આપણા 7 દિવસના વર્કશોપમાં જોડાવાનું ભૂલતા નહીં. વર્કશોપ ક્યારથી સ્ટાર્ટ થશે? શું કીધું? જે વર્કશોપ છે એ ક્યારથી સ્ટાર્ટ થશે તો કે 19 જાન્યુઆરી થી 19 જાન્યુઆરી થી સ્ટાર્ટ થઈ જશે. 19 જાન્યુઆરી થી 25 જાન્યુઆરી 2026 માં. 2026 આપણે સ્ટાર્ટ થઈ ગયું છે. રેડી? તો 7 દિવસનો વર્કશોપ છે, સરસ મજાનો ફ્રી છે 7 દિવસ માટે. 19 જાન્યુઆરી થી શરૂઆત થશે. એ પણ પાછો લાઈવ આપણી વિજય નાક્યવાળી યુટ્યુબ ચેનલ ઉપરથી સ્ટાર્ટ થવા જઈ રહ્યો છે. તો જોડાવાનું ભૂલતા નહીં. રાતે 9 વાગે તો વિજય નાક્યવાળી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સાથે સાથે ગુરુ ઓફ ગુજુ નામની યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. આજે 7 દિવસનો જે વર્કશોપ છે એમાં એક દિવસમાં મતલબ એક દિવસમાં તમને 4 ટોપિક એક્સપ્લેનેશન કરવામાં આવશે. અને કોણ કરશે તો કે સર પોતે કરશે. તો જોડાવાનું ભૂલતા નહીં. 19 જાન્યુઆરી 2026 રાતે 9 વાગે વિજય નાક્યવાળી યુટ્યુબ ચેનલ ઉપરથી. રેડી છે? નેક્સ્ટ આપણે આગળ વધીએ. હવે મેં તમને શું કીધું કે ધેરનો યુઝ આપણે બે રીતથી કરી શકીએ. તમને મેં કીધું પેલી કે કોઈ પણ પ્રકારનું પ્લેસ દર્શાવવું છે, જગ્યા દર્શાવી છે તો આપણે શેનો યુઝ કરશું તો કે ધેરનો યુઝ કરશું. હવે ત્યાં એટલે શું થાય? ધેર મતલબ આપણે કોઈને કંઈક ચીંધવું છે. ભાઈ ત્યાં ભાઈ જો આ ત્યાં જો ને ભાઈ ત્યાં જ પડ્યું. આ ત્યાં આ તે જગ્યાએ. રેડી છે? તો ઈ મેં શું કીધું? ત્યાં એટલે ધેર. એક પ્રકારની જગ્યા, પ્લેસ, સ્થળ દર્શાવ્યું ભાઈ ત્યાં. રેડી છે? બીજું શું છે? ત્યાં જાઓ. મેં જવાની વાત કરી ભાઈ, એ જાઓ. પણ ક્યાં જાઓ? મેં એક જગ્યા બતાવી ભાઈ આ ત્યાં જાઓ ને આ ત્યાં જાઓ. થોડાક આમ આગળ જાઓ, ત્યાં જાઓ. ઓલાને કીધું ભાઈ ત્યાં જા. તો મેં એક જગ્યા દર્શાવી ભાઈ ત્યાં જાઓ. ત્યાં જાઓ, આગળ જાઓ, અહીંયાથી આમ દૂર જાઓ, ત્યાં જાઓ. તો ત્યાં જાઓ એટલે શું થાય? ગો ધેર. ભાઈ ત્યાં જાઓ. એક પ્રકારની મેં જગ્યા દર્શાવી. પછીનું શું છે? ત્યાં બેસો. શું આ ભાઈ ત્યાં બેસો ને થોડીક વાર ત્યાં બેસો ભાઈ. હા હમણે મતલબ મળી લઈએ. આ ત્યાં બેસો ભાઈ, કઈ વાંધો નહીં, બેસો. અહીંયા બેસવાનું છે, બેસો ભાઈ, ત્યાં બેસો. તો એક બેસવાની જે જગ્યા હતી, પ્લેસ હતી, મેં દર્શાવી ભાઈ ત્યાં બેસો. તો સીટ ધેર મતલબ પ્લેસ દર્શાવવા માટે શેનો યુઝ થશે તો ધેરનો. એક્ઝામ્પલ જો એટલે વધારે મજા આવશે. ત્યાં જુઓ, એક્ઝામ્પલ આપ્યું ભાઈ ત્યાં જુઓ તો લુક એટ ધેર. ભાઈ ત્યાં જુઓ. એક જગ્યા મેં કીધું ભાઈ એ જગ્યાએ તમે જુઓ. તે જગ્યાએ જુઓ ભાઈ, મસ્ત મજાનું ભાઈ મજા આવશે. ત્યાં જુઓ. તો પ્લેસ દર્શાવવા માટે ધેરનો યુઝ થાય. બીજું શું કીધું તું કે કોઈ પણ સેન્ટેન્સમાં, વાક્યમાં કરતા ન હોય, સબ્જેક્ટ ના હોય ત્યારે પણ આપણે ધેરનો યુઝ કરશું. વાક્યમાં સબ્જેક્ટ ના હોય ત્યારે ધેરનો યુઝ કરશું. એક્ઝામ્પલ જોઈ લે. પછી એક્ઝામ્પલ શું કીધું કે આકાશમાં તારા છે. શું કીધું કે આકાશમાં તારા છે. તો આકાશ છે એક પ્રકારની જગ્યા છે. તો આકાશમાં તારા છે તો ધેર આર સ્ટાર્સ.
ધ સ્કાય, આકાશમાં તારા છે. પછી કે વાંદરો છે, આ બીજું જે સેન્ટેન્સ છે, શું કીધું? પેલું છે આકાશ, એક પ્રકારનું સ્થળ થયું, રેડી છે. પછી વાંદરો છે, તો વાંદરો છે એમાં એક પણ પ્રકારના કરતા નથી, તો શેનો યુઝ થશે? ધેર નો યુઝ થશે. તો વાંદરો છે તો ધેર ઇઝ મંકી. ખુરશી છે, ધેર ઇઝ અ ચેર. તો વિદ્યાર્થી મિત્રો બે વસ્તુ તમને અહીંયા દેખાણી છે કે કોક સેન્ટેન્સમાં ધેર આર અને કોક સેન્ટેન્સમાં ધેર ઇઝ નો આપણે યુઝ કર્યો છે. મારે કઈ જગ્યાએ ક્યાંનો યુઝ કરવો? સસ્પેન્સ છે તમારા માટે. છેલ્લે ભડાકો થાય, છેલ્લે ભડાકો થાય, બોમ્બ ફૂટશે, તો મારે ક્યારે ધેર ઇઝ વાપરવું ને ધેર આર વાપરવું? મતલબ આગળ આપણે બધું ડિટેલમાં સમજાવવાનું છે, રેડી છે. નેક્સ્ટ આપણે આગળ વધીએ. શું છે કે ધેર નો ઉપયોગ આપણે બે રીતથી કરી શકીએ છીએ. તમને મેં સમજાવ્યું. શું કીધું? કે જ્યારે વાક્યમાં સબ્જેક્ટ ના હોય ત્યારે શું ન હોય? તો કે વાક્યમાં જ્યારે પણ કોઈ પણ પ્રકારનો કરતા સબ્જેક્ટ ના હોય ત્યારે આપણે ધેર નો યુઝ કરી શકીએ. બીજું, જ્યારે કોઈ વસ્તુ બીજીની વસ્તુની અંદર હોય, એટલે આ પ્લેસની જ વાત છે. માની લો કે આકાશમાં તારા છે, તો આકાશ એક પ્લેસ છે, જગ્યા છે. કોઈ વસ્તુની અંદર કોઈ વસ્તુ છે, રેડી છે. આપણે એ જોયું કે કોઈ વસ્તુની અંદર કોઈ વસ્તુ છે અથવા તો કોઈ પ્લેસ, એ જગ્યા છે. આકાશ એક પ્લેસ દર્શાવ્યું, તો એ દર્શાવવું છે તેનો યુઝ થશે. અથવા તો કોઈ વસ્તુની અંદર કોઈ વસ્તુ છે એનો યુઝ કરવો છે, એવા પ્રકારના સેન્ટેન્સ બનાવો છે, તો પણ ધેરનો યુઝ થશે. એટલે આટલું પહેલા તમને ક્લિયર કટ હોવું જોઈએ. શું કીધું? કે જો એવા પ્રકારના સેન્ટેન્સ બનાવશે ઓનલી જેમાં, શું કીધું? એવા પ્રકારના સેન્ટેન્સ બનશે જેમાં વાક્યમાં કરતા ન હોય, તો ધેરનો યુઝ થશે. બીજું કે કોઈ વસ્તુની અંદર કોઈ બીજી વસ્તુ છે, એટલે પ્લેસ, જગ્યા દર્શાવવા માટે ધેરનો યુઝ થશે. અલગ અલગ સેન્ટેન્સ હોય અને બે સાથે પણ હોય. કોઈ વસ્તુની અંદર કોઈ વસ્તુ પણ હોય અને એમાં સબ્જેક્ટ પણ ન હોય, એવા પ્રકારના સેન્ટેન્સ પણ બનશે, રેડી છે. કા બે સાથે હોય કા બે અલગ અલગ પણ હોય, રેડી છે. એટલે ચિંતા નહીં કરો, રેડી છે. નેક્સ્ટ આપણે આગળ વધીએ. સમજાવું તમને ડિટેલમાં. એ પહેલા એક સરસ મજાની ઇન્ફોર્મેશન આપી દઉં કે હજારોની સંખ્યામાં વિદ્યાર્થી મિત્રો આ પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ પરચેસ કરી લીધો છે અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આ કોર્સની મદદથી સારું એવું અંગ્રેજી બોલવા લાગી ગયા છે, રેડી છે. પણ તમે હજી પરચેસ નથી કર્યો એટલે તમે અંગ્રેજી બોલી શકતા નથી, રેડી છે. તો જોરદારનો આ કોર્સ છે. આ કોર્સમાં તમને મળશે બેઝિક થી શરૂઆત થશે, પેલા સ્ટેપ બાય સ્ટેપ સ્પીકિંગ, રાઇટિંગ, લિસનિંગ, રાઇટિંગ, મતલબ તમામ પ્રકારના વિડિયો લેક્ચર મળી જશે, પીડીએફ, લાઈવ ટેસ્ટ, પ્રેક્ટિસ શીટ. વધારે પ્રેક્ટિસ માટેની અમારી ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કીટ પણ મળી જવાની છે. ઓનલી ને ઓનલી 1999 રૂપિયા પ્રાઇસ છે. નંબર તમને દેખાય છે 9722729392 પર કોલ અથવા તો મેસેજ કરી આ કોર્સ વિશે તમે માહિતી લઈ શકો છો. અને હું તો એમ કહું છું, માહિતી લઈ અને અંગ્રેજી શીખવા લાગી જાઓ ભાઈ, કોઈની રાહ જોતા નહીં, રેડી છે. નંબર ઉપર કોલ કરી પરચેસ કરી અંગ્રેજી શીખવા લાગી જાઓ ભાઈ, રેડી છે. હવે ભાઈ મેં શું કીધું? ભાઈ ધેરનો યુઝ આપણે હવે શીખવાનો છે. શું કીધું? હવે ધેરનો યુઝ આપણે ત્રણ કાળમાં કરી શકીએ છીએ, રેડી છે. વર્તમાન કાળમાં, એક ભૂતકાળમાં અને ભવિષ્ય કાળમાં. અહીંયા ધેરનો યુઝ ત્રણ જગ્યાએ આપણે કરી, વર્તમાન કાળમાં, ભૂતકાળ અને ભવિષ્ય કાળમાં, રેડી છે. વર્તમાન કાળમાં બે રૂપ છે, ઇઝ અને આર. ભૂતકાળમાં વોઝ વર અને ભવિષ્યમાં વિલ બી. હવે ઇઝ નો યુઝ ક્યારે મારે કરવો અને આર નો ક્યારે યુઝ કરવો? ધ્યાનથી સાંભળજો. જ્યારે પણ ઇઝ નો યુઝ ક્યારે કરો? તો કે સિંગ્યુલર. શું કીધું? કે સિંગ્યુલર. અહીંયા સિંગ્યુલર આવશે, સિંગ્યુલર ઓબ્જેક્ટ. શું કીધું? સિંગ્યુલર નામ એટલે એક વચન નામ હોય. શું કીધું? એક વચન નામ હોય. વર્તમાનમાં કોઈ એક વચન નામ હોય અને પ્લુરલ એટલે બહુવચન, બહુવચન નામ, ઠીક છે. શું કીધું? એક વચન નામ અને બહુવચન નામ. માની લો કે કોઈ પણ એક વચન નામ હોય, ઓલા પણ ખબર ને ધેર ઇઝ અને ધેર આર બે યુઝ થયા હતા, બે ત્રણ સેન્ટેન્સ હતા એમાં, એકમાં ધેર આર ને એકમાં ધેર ઇઝ. તો પણ કોઈ પણ એક વચન નામ હશે તો ધેર ઇઝ નો યુઝ થશે અને બહુવચન નામ હશે તો ધેર આર. ભૂતકાળમાં પણ ધેર વોઝ અને ધેર વર, એ તમને ખબર છે, રેડી છે. એક વચન નામ હશે તો ધેર વર, બહુવચન હશે તો ધેર વર, અને ભવિષ્યમાં બધા સાથે વિલ બી નો યુઝ, ધેર વિલ બી નો યુઝ થશે, રેડી. ઓલ સબ્જેક્ટ ઓબ્જેક્ટ સાથે આપણે ધેર નો યુઝ ભવિષ્ય કાળમાં કરી શકીએ છીએ, રેડી છે. નેક્સ્ટ આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. જનરલ સ્ટ્રક્ચર તમને શીખવાડી દઉં એટલે ઇઝીલી તમને મસ્ત મજાની રીતે તમે સમજી શકો છો, રેડી છે. આ બધું તમને દેખાય છે એ હકાર વાક્ય રચના છે, જનરલ સ્ટ્રક્ચર છે. ફર્સ્ટ ઓફ ઓલ ધેર આવશે, વર્તમાન કાળમાં ઇઝ અને આર આવશે, રેડી છે. એક વચન નામ હશે એટલે સિંગ્યુલર ઓબ્જેક્ટ હશે તો ઇઝ આવશે અને પ્લુરલ એટલે બહુવચન ઓબ્જેક્ટ હશે તો આર આવશે. રીતે ભૂતકાળમાં એક વચન નામ હશે તો વોઝ, બહુવચન નામ હશે તો વર, અને ભવિષ્ય કાળમાં વિલ બી બધા સાથે આવશે. હવે નાઉન એટલે કઈ નામ તમારે મૂકવાનું, પછી પ્રીપોઝિશન તમારે મૂકવાના, ઇન, ઓન, અવર, ઇટીસી, પ્લેસ, અને છેલ્લે તમારે પ્લેસ મૂકવા. આ જે સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચર પ્રમાણે તમારે
સેન્ટેન્સ બનાવવાના થશે. પછી આ હતી હકાર. માનો કે એક એક્ઝામ્પલ લઈને આપણે સમજીએ એટલે તમને વધારે મજા આવશે. ઓરું લઈ લઈએ કે આકાશમાં તારા છે. શું કીધું? આકાશમાં તારા છે તો ઘણા બધા સ્ટાર છે. આકાશમાં તારા છે તો ધેર આર શું આવશે? ધેર આર સ્ટાર્સ. શું આવશે? ધેર આર સ્ટાર્સ. ધેર આર સ્ટાર્સ ઇન ધ સ્કાય. રેડી છે? આકાશમાં તારા છે. વર્તમાનમાં ધેર આર નો યુઝ કર્યો કારણ કે તારા છે એટલા માટે. આકાશમાં તારો છે મોત આકાશમાં તારો છે તો ધેર ઇઝ અ સ્ટાર ઇન ધ સ્કાય. રેડી છે? પછી આકાશમાં તારા છે તો ધેર આર સ્ટાર ઇન ધ સ્કાય. પછી એમ કહું કે આકાશમાં તારા હતા તો આર ની જગ્યાએ વર નો યુઝ કરશું. ધેર વર સ્ટાર્સ ઇન ધ સ્કાય. મારે એમ કહ્યું આકાશમાં તારાઓ હશે. કેટલા બધા આકાશમાં પતંગો હશે. આપણે ઘણા બધા આપણે નેક્સ્ટ સેન્ટેન્સ બનાવશું. રેડી છે? તો આકાશમાં તારાઓ હશે તો ધેર વિલ બી સ્ટાર્સ ઇન ધ સ્કાય. નીચે હવે આનું નેગેટિવ સ્ટ્રક્ચર બને આકાશમાં તારા નથી. જ્યારે પણ આનું નેગેટિવ સ્ટ્રક્ચર બનાવવાનું હોય ત્યારે એમિઝાર, વોઝવર અને વિલ પછી હંમેશા તમારે અત્યાર સુધી આપણે શું મૂકતા તો કે નોટ મૂકતા, પણ નોટ મૂકવાનું નથી. તો નેગેટિવ સ્ટ્રક્ચર બનાવશો ત્યારે હંમેશા આપણે નો યુઝ કરશું. શેનો યુઝ કરશું? હંમેશા નો યુઝ કરશું. નોટ નો યુઝ કરશું નહીં. વિદ્યાર્થી મિત્રો આટલું તમારે આમાં યાદ રાખવાનું રહેશે ફરજિયાત. જ્યારે ધેર થી તમે સેન્ટેન્સ બનાવો અને ના પાડવી છે ત્યારે નોટ નો નહીં, ઓનલી ને ઓનલી ફોર નો યુઝ કરીશું. માની લો કે એક્ઝામ્પલ તરીકે આકાશમાં તારા નથી. આકાશમાં તારા નથી. શું કીધું? આકાશમાં તારા નથી તો ધેર આર નો. શું આવશે? ધેર આર નો. ધેર આર નો. શું આવશે? ધેર આર નો સ્ટાર્સ. ધેર આર નો સ્ટાર્સ ઇન ધ સ્કાય. આકાશમાં તારા નથી. ધેર આર નો સ્ટાર્સ ઇન ધ સ્કાય. રેડી છે? તો પછી આકાશમાં તારા ન હતા. જો આકાશમાં તારા હશે તો ધેર વિલ બી સ્ટાર્સ ઇન ધ સ્કાય. પછી આકાશમાં તારા નથી તો ધેર આર નો સ્ટાર ઇન ધ સ્કાય. આકાશમાં તારા ન હતા તો ધેર વર. શું આવશે? ધેર વર નો સ્ટાર્સ ઇન ધ સ્કાય. આકાશમાં તારાઓ હશે નહીં તો ધેર પછી શું આવશે? વિલ આવશે. ધેર વિલ નો બી. શું આવશે? ધેર વિલ નો બી સ્ટાર્સ ઇન ધ સ્કાય. હવે મારે પ્રશ્ન પૂછું, સાથે સાથે પ્રશ્નનું પણ શીખડાવી દો કે શું આકાશમાં તારાઓ છે? શું આકાશમાં તારા છે? શું આકાશમાં તારા છે? શું આકાશમાં તારા છે? પૂછવું ભાઈ. તો જ્યારે પ્રશ્ન પૂછવાનો તો હંમેશા એમિઝાર, વોઝર અને વિલ ની આગળ લેવાનું થશે. તો શું આકાશમાં તારા છે? તો આર ધેર. શું આવશે? આર ધેર. શું આવશે? આર ધેર સ્ટાર્સ. આર ધેર સ્ટાર્સ ઇન ધ સ્કાય. શું આકાશમાં તારા છે? તો આર ધેર સ્ટાર્સ ઇન ધ સ્કાય. શું આકાશમાં તારા હતા? તો વર ધેર સ્ટાર્સ ઇન ધ સ્કાય. શું આકાશમાં તારાઓ હશે? તો વિલ ધેર બી સ્ટાર્સ ઇન ધ સ્કાય. પછી મારે એમ કહ્યું આકાશમાં કેટલા તારા છે? શું કીધું? આકાશમાં કેટલા તારા છે? તો હાઉ મેની સ્ટાર્સ આર ધેર. શું આવશે? હાઉ મેની સ્ટાર્સ આર ધે ઇન ધ સ્કાય. આકાશમાં કેટલા તારાઓ હતા? તો હાઉ મેની સ્ટાર્સ વર ધે ઇન ધ સ્કાય. વર ધેર ઇન ધ સ્કાય. આકાશમાં કેટલા તારાઓ હશે? તો હાઉ મેની સ્ટાર્સ વિલ ધેર બી ઇન ધ સ્કાય. આવી રીતના તમે બનાવી શકો છો. રેડી છે? આટલું તમારે યાદ રાખવાનું. નેગેટિવ સ્ટ્રક્ચર બનાવો કોનું? તો કે ધેર નું. તો નોટ નો બિલકુલ યુઝ કરવાનો નથી. ઓનલી ને ઓનલી નો યુઝ કરવાનો છે. રેડી છે? આટલી તમને સચોટ માહિતી ખબર પડી ગઈ. હવે આપણે નેક્સ્ટ આપણે જોઈએ વધારે ડિટેલમાં એક્ઝામ્પલો સાથે. વર્તમાન કાળ છે. હવે ધેર ઇઝ નો યુઝ કરવાનો છે. ધેર ઇઝ નો યુઝ ક્યાં કરશું? કે કોઈ એક વચન નામ હશે. રેડી છે? સિંગ્યુલર એક વચન ઓબ્જેક્ટ હશે. હું એક વચન ઓબ્જેક્ટ એટલે સિંગલ નામ હશે ત્યારે ધેર આર નો યુઝ ક્યારે કરશું વર્તમાનમાં? ત્યારે કે બહુવચન ઓબ્જેક્ટ હશે ત્યારે. ઓબ્જેક્ટ એક વચન હોય ત્યારે ધેર ઇઝ. રેડી છે? ઓબ્જેક્ટ એક વચન હોય ત્યારે ધેર ઇઝ અને બહુવચન હોય ત્યારે ધેર આર નો યુઝ કરીશું. પેલું સેન્ટેન્સ છે ટેબલ પર એક મોબાઈલ છે. શું કીધું ભાઈ? આમાં જો કરતા નથી. શું કીધું? ટેબલ ઉપર એક મોબાઈલ છે. તો શું બનશે ભાઈ? ધેર ઇઝ. શું આવશે? ધેર ઇઝ અ
મોબાઈલ. ધેર ઇઝ અ મોબાઈલ ઓન ધ ટેબલ. હવે સાહેબ હું ભાઈ ઓન ધ ટેબલ. ધેર ઇઝ અ મોબાઈલ ઓન ધ ટેબલ. હવે તમારે ઓન નો યુઝ કેમ કર્યો, ઇન નો કેમ નો કર્યો, ઓવર નો યુઝ કેમ નો કર્યો? હવે સચોટ માહિતી સરસ મજાની યુઝ બધાને યુઝફુલ થાય એવી આપી દઉં. માની લો કે આ ટેબલ છે, આ ટેબલ એક છે. એક મેં ટેબલ દોર્યું છે, રેડી છે. બીજું ટેબલ પણ દોર લો. 3 ટેબલ દોરું છું. હજી એક ટેબલ દોરું છું વિદ્યાર્થી મિત્રો, 3 ટેબલ દોરું છું, ધ્યાનથી સાંભળજો. રેડી છે? 3 ટેબલ દોર્યા. રેડી છે? આ શું છે? ટેબલ. અને આ છે એક સરસ મજાનો ફોન. આ એક શું છે? ફોન છે. આ ફોન છે. અહીંયા પણ એક ફોન દોરું છું, પણ આ ટેબલની અંદર દોરું છું, મતલબ ટેબલના કોઈ ખાનામાં. આ ટેબલનું ખાનું છે, આ ટેબલના ખાનામાં એક ફોન પડ્યો છે. રેડી છે? અને એક ફોન દોરું છું જે ટેબલની ઉપર આમ લટકતો છે, દોરી વડે લટકેલો છે ટેબલ. બરાબર? 3 વસ્તુ, આ 3 કન્ડિશન છે. આ ટેબલ છે. જ્યારે પણ કોઈ વસ્તુ હોય, ગમે વસ્તુ, આ ટેબલ છે તો ટેબલની વાત કરીએ. કોઈ પણ એવી વસ્તુ હોય જે મતલબ કોઈ પણ સપાટીની, મતલબ ગમી વસ્તુને ગમીને કવર હોય, સપાટી હોય. મારી કવર છે તો આ બધી મારી કવર કહેવાય, આ સપાટી મારી કહેવાય. રેડી? તો આ ટેબલ છે તો આ ટેબલની આ કવર છે, ના આ ફોન છે તો આ ફોનની કવર છે. રેડી છે? તો કોઈ સપાટી બીજી વસ્તુને, મતલબ કોઈની સપાટી કોઈ બીજાની સપાટી એકબીજાને આમ ટચ કરતી હોય, મતલબ આ ટેબલની સપાટી છે અને આ ફોનની સપાટી એકબીજાને ટચ કરે છે, તો ત્યારે આપણે ઓન પ્રિપોઝિશનનો યુઝ કરશું. માની લો કે આ ટેબલ, આપણે ટેબલ ઉપર ફોન છે તો આ ટેબલ છે, ટેબલ ઉપર ફોન આમ જ પડ્યો હોય તો ટેબલની સપાટીને ફોન ટચ કરે છે તો હા, તો એટલા માટે આપણે શેનો યુઝ કરશું? ઓન પ્રિપોઝિશનનો યુઝ કરશું. એટલા માટે ધેર ઇઝ અ મોબાઈલ ઓન ધ ટેબલ. પછી બીજું શું છે? માની લો મારે એમ કેવું છે કે મારો ફોન ટેબલના ખાનામાં છે, તો ધેર ઇઝ માય ફોન ઇન ધ ટેબલ બોક્સ, મતલબ ટેબલના ખાનામાં, બોક્સમાં છે. હવે એમ કહું ભાઈ મારો મોબાઈલ ટેબલની ઉપર આમ લટકાય છે, એવી રીતે લટકાતો હોય, તો આપણે એમ કેવું છે કે ધેર ઇઝ, શું આપણે એમ કેવું? ધેર ઇઝ અ મોબાઈલ. શું કહ્યું? ધેર ઇઝ અ મોબાઈલ અબોવ ધ ટેબલ. મતલબ મોબાઈલ છે ટેબલથી ઊંચો છે. રેડી છે? આટલું તમને ક્લિયર કટ હોવું જોઈએ. એટલા માટે આપણે ઓન નો યુઝ કર્યો, કારણ કે જે ટેબલ છે, ટેબલની સપાટીને જે મોબાઈલ છે એ ટચ કરે છે, એટલા માટે આપણે ઓન નો યુઝ કર્યો. રેડી છે? આટલું તમને ક્લિયર કટ થઈ જવું હવે જોઈએ. રેડી છે વિદ્યાર્થી મિત્રો? નેક્સ્ટ આપણે આગળ વધીએ. શું છે? રેડી છે વિદ્યાર્થી મિત્રો? પછી શું કીધું? ટેબલ ઉપર મોબાઈલો છે. હવે જો એક હતું તો શેનો યુઝ કર્યો? એક વચન હતું તો એક મોબાઈલ જ હતો તો ધેર ઇઝ નો યુઝ કર્યો. આપણે શેનો યુઝ કર્યો? તો કે ધેર ઇઝ. શેનો યુઝ કર્યો? ધેર ઇઝ. પણ અહીંયા મોબાઈલો થઈ ગયું. શું કીધું? મોબાઈલો. તો ધેર આર નો યુઝ કરશું. શેનો? ધેર આર. તો ધેર આર મોબાઈલ્સ. શું આવશે? ધેર આર મોબાઈલ્સ. કારણ કે ઘણા બધા મોબાઈલો થઈ ગયા એટલે મોબાઈલ્સ કરવું પડશે. ધેર આર મોબાઈલ્સ ઓન ધ ટેબલ. રેડી છે? મોબાઈલો ટેબલ ઉપર છે. ધેર આર મોબાઈલ્સ ઓન ધ ટેબલ. રેડી છે? આવી રીતના બની શકે છે. પછીનું સેન્ટેન્સ છે નદીમાં માછલી છે. કોઈ વસ્તુની અંદર કોઈ બીજી વસ્તુ છે. શું કીધું? નદી છે મસ્ત મજાની, મસ્ત મજાનું ચોખ્ખું પાણી છે. ઈ નદીની અંદર કોણ છે? તો કે માછલી બેન છે. માની લો કે આ નદી છે. આ મસ્ત મજાની મેં નદી દોરી છે. નદી એટલે શું કહેવાય? રિવર. હવે આ રિવર છે, નદીની અંદર કોણ છે? તો કે માછલી બેન મસ્ત મજાના નાય છે. તો આ માની લો કે માછલી બેન ને હું, મતલબ આવા માછલી બેન હોય નહીં. રેડી છે? પેલા માછલી બેન આપણે સારા દોરીએ. આ માની લો કે માછલી બેન મેં દોર્યા છે. રેડી છે? આ માછલી બેન છે. કયા છે? મતલબ માછલી બેન છે. આ શું દોર્યું? કે માછલી બેન દોર્યા છે. અને એ ક્યાં છે? તો કે નદી એટલે કે રિવરમાં છે. રેડી છે? આ ફિશ છે. શું છે? ફિશ. તો શું કીધું કે ભાઈ નદીમાં માછલી છે. તો નદી છે, નદીની અંદર શું છે? માછલી. તો કોઈ વસ્તુની અંદર કોઈ વસ્તુ છે તો નદી એક વસ્તુ છે અને એની અંદર કોણ છે? માછલી બેન છે. તો કોઈ નદીની અંદર શું છે? તો કે માછલી છે. તો કોઈ વસ્તુની અંદર બીજી વસ્તુ હોય, રેડી છે? જગ્યા હોય, મતલબ એ જગ્યા એક પ્રકારની છે, નદી એક જગ્યા છે. રેડી છે? અથવા તો કોઈ વસ્તુની અંદર કોઈ બીજી વસ્તુ હોય ત્યારે આપણે ધેર નો યુઝ કરી શકીએ. તો નદીમાં માછલી છે તો ધેર ઇઝ શું આવશે? એક ફિશની વાત થઈ છે તો ધેર ઇઝ અ ફિશ. શું આવશે? ધેર ઇઝ અ ફિશ ઇન ધ રિવર.
શું આવશે? ધેર ઇઝ ફિશ ઇન ધ રિવર. માની લો કે હવે આ એક માછલી છે, હવે ઘણી બધી બીજી માછલીઓ ભાઈ આવી ગઈ હવે નદીમાં. શું કીધું? ઘણી બધી માછલીઓ આવી ગઈ નદીમાં. છે ઘણી બધી માછલીઓ આવી ગઈ. રેડી છે? એક કરતા જાજી માછલીઓ આવી ગઈ, થઈ ગઈ. રેડી છે? તો આપણે શેનો યુઝ કરી શકશું? રેડી છે? નદીમાં ઘણી બધી માછલીઓ છે તો ફિશ નું શું છે? ફિશિસ. અને ધેર ઇઝ ની જગ્યાએ શું આવશે? ધેર આર નો યુઝ કરવામાં આવશે. તો શું આવશે? ધેર આર. શું આવશે? ધેર આર. ફિશ નું શું થઈ જશે? ફિશિસ. ધેર આર ફિશિસ. શું આવશે? ફિશિસ. ધેર આર ફિશિસ ઇન ધ રિવર. શું આવશે? ઇન ધ રિવર. નદીમાં માછલીઓ છે તો ધેર આર ફિશિસ ઇન ધ રિવર. રિવર રિવર બેંક ની મર કોકોનટ જે આવે સરસ મજાનું. પછી મારા રૂમમાં પંખો છે તો મારો રૂમ છે ને મારા રૂમમાં શું છે? તો કે પંખો છે. તો કોઈ વસ્તુની અંદર મતલબ રૂમ છે એ કોઈ વસ્તુ છે, જગ્યા છે, પ્લેસ. તો એની અંદર શું છે? એટલે છે કોઈ જગ્યાની અંદર, કોઈ પ્લેસની, કોઈ વસ્તુની અંદર કોઈ બીજી વસ્તુ છે એવું દર્શાવું તો આનો યુઝ થશે ઇઝીલી છે. તો મારા રૂમમાં પંખો છે. શું કીધું? કે મારા માછલી બેને ભૂસી નાખું છું. પંખા મસ્ત મજાનો માની લો કે તમને સમજાવું. શું કીધું? મેં ભાઈ કીધું કે મારા રૂમમાં પંખો છે તો આ એક મસ્ત મજાનો રૂમ છે અને રૂમમાં મસ્ત મજાનો પંખો ફરે છે. મારા રૂમમાં પંખો છે ભાઈ. શું છે? પંખો છે. તો એક જ પંખો છે અને મારા રૂમમાં પંખાઓ છે. પછી એક પંખો અહીંયા છે, એક બીજો પંખો અહીંયા છે, ત્રીજો પંખો અહીંયા છે. રેડી છે? તો એક પંખાની વાત થાય તો મારા રૂમમાં પંખો છે. ધેર ઇઝ અ શું આવશે? ધેર ઇઝ અ ફેન ઇન માય રૂમ. મારા રૂમમાં છે એટલે શું આવશે? ધેર ઇઝ અ ફેન ઇન માય રૂમ. મારા રૂમમાં પંખો છે, એક પંખો છે તો ધેર ઇઝ. મારા રૂમમાં પંખાઓ છે તો ધેર આર. શું આવશે? ધેર આર. ફેન નું શું થઈ જશે? ફેન્સ ઇન માય રૂમ. રેડી છે? આ હતી આપણી હક્કાર. હવે ના પાડવી છે તો ઇઝ અને આર પછી તમારો નો મૂકવાનું થશે. ટેબલ ઉપર મોબાઈલ નથી. ધેર ઇઝ નો મોબાઈલ. શું આવશે? ધેર ઇઝ નો મોબાઈલ ઓન ધ ટેબલ. ટેબલ ઉપર મોબાઈલ નતો. ધેર આર નો મોબાઈલ ઓન ધ ટેબલ. નદીમાં માછલી નથી. ધેર ઇઝ નો ફિશ ઇન ધ રિવર. નદીમાં માછલીઓ નથી. ધેર આર નો ફિશિસ ઇન ધ રિવર. પછી મારા રૂમમાં પંખો નથી. ધેર ઇઝ નો ફેન ઇન માય રૂમ. મારા રૂમમાં પંખાઓ નથી. ધેર આર નો ફેન્સ ઇન માય રૂમ. રેડી છે? પછી શું ટેબલ ઉપર ફોન છે? તો શું ટેબલ ઉપર એક ફોન છે તો ઇઝ ધેર અ મોબાઈલ ઓન ધ ટેબલ. આવી રીતના તમે પ્રશ્નાર્થ પણ બનાવી શકો છો. હવે ભૂતકાળ બનાવી ભાઈ. ટેબલ ઉપર એક મોબાઈલ હતો. શું કીધું? ટેબલ ઉપર એક મોબાઈલ હતો. ભાઈ એનું સેમ ટુ સેમ વસ્તુ છે, ખાલી વોઝ વર અને વિલ બી નો યુઝ કરો. ટેબલ ઉપર એક મોબાઈલ હતો તો ધેર વોઝ અ મોબાઈલ. ટેબલ ઉપર એક મોબાઈલ હતો. ધેર વોઝ અ મોબાઈલ ઓન ધ ટેબલ. છે આનું બહુવચન તમારે બનાવવાનું છે. નદીમાં માછલી હતી તો શું આવશે? ધેર વોઝ અ ફિશ. શું આવશે? ધેર વોઝ અ ફિશ ઇન ધ રિવર. છે આનું બહુવચનનું સેન્ટેન્સ તમારે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું રહેશે. મારા રૂમમાં પંખો હતો તો ધેર વોઝ અ ફેન ઇન માય રૂમ. રેડી છે? આ ત્રણેના તમારે બહુવચનના બનાવવાના છે. ધેર વર નો યુઝ કરીને તમારે બનાવવાનું થશે. રેડી છે? નેગેટિવ પણ બનાવવાનું થશે, પ્રશ્નાર્થ પણ બનાવવાના થશે. વિદ્યાર્થી મિત્રો મજા આવી હોય તો એક સરસ મજાની લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે ભાઈ ધેર નો યુઝ તમને સમજાઈ ગયો હશે. રેડી છે? સમજાઈ ગયું હોય તો મસ્ત મજાનું રેડ આર્ટ મોકલી આપજો. રેડી છે? નેક્સ્ટ આગળ વધી એક સરસ મજાની ઇન્ફોર્મેશન આપી દો. આ ધેર વાળો ટોપિક ડિટેલમાં કેમાં સમજાવેલો છે તો કે આપણી દેવ સત્ય ગ્રામર બુકમાં સમજાવેલો છે. એની સાથે સાથે 35 જેટલા ટોપિક પણ સમજાવેલા છે. સ્પેલિંગના નિયમો, 3000 જેટલા શબ્દો પણ સમજાવેલા છે. ઓનલી ને ઓનલી 349 રૂપિયા પ્રાઇસ છે. રેડી છે? 97 272 93 92 પર કોલ અથવા મેસેજ કરી આ બુક તમે પરચેસ કરી શકો છો. અને ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ, ઇંગ્લિશ વોકેબ્યુલરી, 7000 જેટલા સેન્ટેન્સ ડેલી બોલતા અને 60 ડે પ્રેક્ટિસ બુક પણ તમને મળી જશે. ઓનલી ને ઓનલી 299 રૂપિયા પ્રાઇસ છે. રેડી છે? અંગ્રેજી શીખવા માટેની જોરદારની બુક છે અને વધારે પ્રેક્ટિસ માટેનું જોરદારનું મટીરિયલ છે. નંબર સ્ક્રીન ઉપર દેખાય છે.
કોલ કરી, મેસેજ કરી, પરચેસ કરી જોરદારનું અંગ્રેજી શીખવા લાગી જાવ. રેડી છે? નેક્સ્ટ આપણે આગળ વધીએ ભાઈ. ધેર વિલ બી નો, ભવિષ્યમાં મારે એમ કેવું ભાઈ ટેબલ ઉપર મોબાઈલ હશે. ભાઈ ટેબલ ઉપર મોબાઈલ હશે તો ધેર શું આવશે? ધેર વિલ બી શું આવશે? ધેર વિલ બી અ મોબાઈલ ઓન ધ ટેબલ. હવે આનું બહુવચન તમારે બનાવવું છે. બહુવચનમાં શું આવશે? ધેર વિલ બી મોબાઈલ્સ. ખાલી બધી જગ્યાએ વિલ બી તો આવશે પણ મોબાઈલનું મોબાઈલ્સ થઈ જશે. એ તમારે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું છે. નદીમાં માછલી હશે તો ધેર વિલ બી અ ફિશ. શું આવશે? ધેર વિલ બી અ ફિશ ઇન ધ રિવર. ઠીક છે? એનો ફિશનું ખાલી તમારે ફિશિસ કરવાનું છે. એનો આન્સર તમારે કમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. મારા રૂમમાં પંખો હશે તો ધેર વિલ બી શું આવશે? ધેર વિલ બી અ ફેન. ધેર વિલ બી અ ફેન ઇન માય રૂમ. મારા રૂમમાં પંખો હશે. ધેર વિલ બી અ ફેન ઇન માય રૂમ. તો ફેનનું તમારે શું કરવું? ફેન્સ કરી નાખવાનું છે. રેડી છે? પછી એમ કહું ટેબલ ઉપર મોબાઈલ નહીં હોય તો ધેર વિલ નો શું આવશે? ટેબલ પર મોબાઈલ નહીં હોય તો ધેર વિલ નો, વિલ પછી નો મૂકવાનું. ધેર વિલ નો બી અ મોબાઈલ ઓન ધ ટેબલ. નદીમાં માછલી નહીં હોય તો ધેર વિલ નો બી અ ફિશ ઇન ધ રિવર. મારા રૂમમાં પંખો નહીં હોય તો ધેર વિલ નો બી અ ફેન ઇન માય રૂમ. શું ટેબલ ઉપર મોબાઈલ હશે તો વિલ ધેર બી અ મોબાઈલ ઓન ધ ટેબલ. શું નદીમાં માછલી હશે તો વિલ ધેર બી શું? ધેર બી અ ફિશ ઇન ધ રિવર. શું મારા રૂમમાં પંખો હશે તો વિલ ધેર બી અ ફેન ઇન માય રૂમ. છે આ તમામ પ્રકારના આન્સર તમારે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપવાના રહેશે. રેડી છે વિદ્યાર્થી મિત્રો? નેક્સ્ટ તમારા માટે જોરદારના પ્રેક્ટિસના સેન્ટેન્સો લઈને આવી ગયો છું. આન્સર તમારે આપવાનો છે મારા ઘરમાં 4 દરવાજા છે. રેડી છે? મારા ઘરમાં 4 દરવાજા છે. ધેર ઇ શું આવશે? મારા ઘરમાં 4 દરવાજા છે. ધેર આર શું આવશે? ધેર આર 4 ડોર્સ. શું આવશે? એ તમારે આન્સર આપવાનો છે. રેડી છે? ધેર આર 4 ડોર્સ ઇન માય હાઉસ. રેડી છે? મારા ઘરમાં 4 દરવાજા છે તો ધેર ઇઝ એ રીતનું તમે લખી શકો છો. રેડી છે? ધેર ઇઝ, ધેર આર તમારે જે યુઝ કરો તમને ખબર પડે. મને તો હવે નથી ખબર, તમને શીખડાવી દીધું છે. રેડી છે? તેના શર્ટમાં બટન ન હતા. આકાશમાં કેટલા તારા હશે? મારા રૂમમાં પેન છે. સિંહ હતો. ગામમાં ઘણા બાળકો હતા. 1 2 3 4 5 6 સેન્ટેન્સની ટ્રાય તમારે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાની છે. રેડી છે? પ્રોપર રીતે મતલબ ધેર ઇઝ ને ધેર આર ને ધેર વોઝ ને ધેર વર ને ધેર વિલ બી જેવી રીતે તમારે યુઝ કરો એવી રીતે તમારે યુઝ કરીને આના આન્સર તમારે આપવાના છે. મેં તમને સમજાવી દીધું. વર્તમાનમાં ઇઝ આર, ભૂતકાળમાં વોઝ વર અને ભવિષ્યમાં વિલ બી નો યુઝ કરવાનો રહેશે. તો આ 6 સેન્ટેન્સની ટ્રાય તમે પણ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મસ્ત મજાની રીતે કહી આપજો. કેવો લાગ્યો આજનો વિડીયો? કેવો લાગ્યો ધેરનો યુઝ? એ પણ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો. રેડી છે? અને હજી સુધી તમે અમારું ઇન્સ્ટાગ્રામ પેજ વિજય નાટ્ય ઇંગ્લિશ ગુરુને ફોલો નથી કર્યું તો ફોલો કરી દેજો. ખાસ કરીને આપણું ફેસબુક પેજ છે એને પણ ફોલો કરવાનું ભૂલતા નહીં. વિજય નાટ્ય ગુરુ ઓફ ગુજુ નામની આપણી ટેલિગ્રામ ચેનલ છે ત્યાં પણ જોઈન થવાનું ભૂલતા નહીં. અને ખાસ કરીને ગુરુ ઓફ ગુજુ નામની યુટ્યુબ ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. કેમ કે આવા જોરદારના નવા વિડીયો તમારા માટે આવતા રહેશે તો ચેનલને સબસ્ક્રાઇબ કરેલી રાખજો. અને આપણે આ વોટ્સઅપ ચેનલ છે 9722929392 પર કોલ અથવા તો મેસેજ કરશો. એક લિંક આવશે, લિંક ઉપર ક્લિક કરશો એટલે તમે અમારી વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જાશો. ઘણા બધા સંખ્યામાં વિદ્યાર્થી મિત્રો જોડાઈ ગયા છે. તમે જોડાવાનું બાકી હોય તો જોડાઈ જાજો. અને કેવો લાગ્યો આજનો વિડીયો એ પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો. અને આજ પછી ધેરનો યુઝ કરવામાં કોઈ દિવસ પાછી પાની કરતા નહીં. ફટાક દઈને સેન્ટેન્સ બોલી જાજો. હજી એકવાર તમને ઇન્ફોર્મેશન આપી દઉં. ધેરનો યુઝ બે રીતથી આપણે કરી શકીએ કે કોઈ પણ સેન્ટેન્સમાં સબ્જેક્ટ ના હોય ત્યારે આપણે ધેરનો યુઝ કરવું અને બીજું કોઈ વસ્તુની અંદર કોઈ બીજી વસ્તુ છે એટલે કે પ્લેસ સ્થળ દર્શાવવા માટે ધેરનો યુઝ થાય. અને 3 કાળમાં આપણે ધેરનો યુઝ કરી શકીએ. વર્તમાન કાળ એટલે કે ઇઝ અને આર સાથે, ભૂતકાળ એટલે વોઝ અને વર સાથે, અને ભવિષ્યમાં એટલે કે વિલ બી સાથે આપણે ધેરનો યુઝ કરી શકીએ છીએ. રેડી છીએ? મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોરદારના વિડીયો સાથે. ત્યાં સુધી બધાને આવજો. બાય બાય, ટાટા.